હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલકમાંથી એક સરસ મજાનો નાસ્તો. આ નાસ્તો એકદમ સોફ્ટ બને છે, મોઢા મૂકતા જ ઓગળી જાય એવો બને છે. સાથે આપણે આમાં દહીંની ચટણી પણ બનાવીશું, જે એકદમ ટેસ્ટી લાગે છે. અને આ નાસ્તો અડધી ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમે ડાયટિંગમાં ઉપયોગમાં લેવા હોય તો તમે ડાયટિંગમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. અને આ આયર્ન અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તો ચાલો આજે જોઈ લઈએ પાલકની સરસ મજાની રેસીપી. એના માટે 250 ગ્રામ જેટલી પાલક લઈ લીધી છે. પાલક મેં અહીંયા ધોઈને સાફ કરીને લઈ લીધી છે અને એના જે મોટી મોટી ડાળખી હોય એ કાઢી લીધી છે. બસ આપણે આવી રીતે લઈ લેવાની છે અને હવે આપણે એને કાપવાની છે. તો એક સરખી આવી રીતે મેં કરી લીધી છે. અહીંયા આપણે એને સુધારી લેવાની છે, એટલે કે સમારી લેવાની છે. આવી રીતે તમે ચોપિંગ બોર્ડમાં કરશો તો એ ફટાફટ થઈ જશે અને આરામથી એ પાતળા પાતળા લાંબા લાંબા લચ્છા બનશે. આપણે એને લાંબા લાંબા લચ્છા બનાવવાના છે. તો આવી રીતે થોડી હાથમાં લઈ લેવાની, જેટલી હાથમાં રહે એટલી, અને પછી એને આવી રીતે કાપી લેવાની. આ રીતે એકદમ લાંબા લાંબા લચ્છા બનશે, એટલે ખાસ આવી રીતે લાંબા લાંબા લચ્છા કરી લેવાના. તમે જોઈ શકો છો સરસ મજાના લચ્છા થઈ ગયા છે. તો આ રીતે બધી જ હું પહેલાં કાપીને તૈયાર કરી લઉં છું. હવે કપાઈ જાય પછી આપણે એમાં થોડાક મસાલા કરી લેવાના છે. તો મસાલામાં શરૂઆતમાં મીઠું ઉમેરી દઈશું, સાથે એમાં અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું અને અડધી ચમચી પાઉંભાજી મસાલો ઉમેરી દઈશું. પાઉંભાજી મસાલાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તો ચોક્કસથી ઉમેરી દેજો. સાથે અડધો કપ જેટલી કોથમીર ઉમેરી દીધી છે. અહીંયા મસાલો કોઈ પણ ઉમેરી શકો છો. જો પાઉંભાજી ના ઉમેરવો હોય તો સાંભાર મસાલો કે બિરયાની મસાલો કે કોઈ પણ મસાલો તમને ઉમેરવો હોય એ ઉમેરી શકાય છે. અને હવે 2 મોટી ચમચી જેટલી અહીંયા ડુંગળી લઈ લેવાની છે, જેને મેં ચોપરમાં ચોપ કરીને લીધી છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી હતી. સાથે 2 મીડિયમ સાઇઝના ટમેટાને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે. 4 મોટી ચમચી જેટલા અહીંયા એ ચોપ કરેલા ટમેટા લીધા છે. ડુંગળી ટમેટા ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય. સાથે 1 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લેવાની. લસણ પણ તમે ના ખાવું હોય તો સ્કીપ કરી દેવાનું. સાથે આમાં આપણે બેસન ઉમેરવાના છીએ, તો બેસન સાથે અજમો ખાસ જરૂરી છે. તો મેં અહીંયા અડધી નાની ચમચી અજમો લીધો છે અને એને ક્રશ કરીને ઉમેરી દીધો. હવે રૂટીન મસાલામાં 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું. અહીંયા હળદર અને લાલ મરચું કલર સરસ આવે એના માટે ઉમેર્યું છે. હવે આ બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરવાની છે. તો પહેલાં હાથેથી ચોળીને મિક્સ કરી લેવાનું. હાથેથી ચોળીને મિક્સ કરવાથી એમાંથી પાણી છૂટું પડશે પાલકમાંથી, એટલે ખાસ એને દબાવીને આવી રીતે મસળી લેવાની. આવી રીતે હાથેથી મસળતા જશો ને એમ પાણી છૂટું પડતું જશે. આપણે અહીંયા એકદમ પાણી છૂટું પાડી દેવાનું છે. 1 થી 2 મિનિટ સરસ મસળશો ને એટલે એમાંથી સરસ પાણી છૂટું પડી જશે. ને જો અત્યારે તમે નહીં મસળો તો પાછળથી આપણું આ બેટર ઢીલું થઈ જશે. એટલે ખાસ અત્યારે એને ખાસ મસળી લેવાનું. તમે જોઈ શકો છો ઘણું બધું આમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો અમે મસળીને તૈયાર કરી લીધું છે. હવે આપણે આમાં લોટ ઉમેરવાનો છે. તો 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે, જેથી એ થોડું ક્રિસ્પી બને. બાકી ચોખાનો લોટ ના ઉમેરવો હોય તો સ્કીપ કરી દેવાય. એકલો બેસનથી પણ બનાવાય છે. અને બેસન હવે થોડો થોડો ચમચીથી ઉમેરતું જવાનું, જરૂર હોય એટલો ઉમેરતું જવાનું. અહીંયા કોઈ ફિક્સ માપ નથી કે પાલકમાં કેટલો ચણાનો લોટ ઉમેરવો કે કેટલી પાલક લીધી. તમે જેટલી પાલક લીધી હોય એટલો ચણાનો લોટ તમે ઉમેરી શકો છો. ઇવન તમારે આ નાસ્તો થોડો કડક કરવો હોય તો તમે ચણાનો લોટ આના કરતાં પણ ડબલ ઉમેરી શકો છો. જરૂરી નથી કે આટલો જ તમારે ઉમેરવો. પોચો કરવો હોય તો થોડુંક ઓછું ઉમેરવાનો ચણાનો લોટ અને પાલક વધારે રાખવાની. અને જો કડક કરવું હોય તો પછી ચણાનો લોટ વધારે રાખવાનો અને પાલક ઓછી રાખવાની. તો ટોટલ મેં અત્યારે 1.5 કપ જેટલો ચણાનો લોટ મેં ઉમેરીને તૈયાર કરી લીધો છે. તમારે હજુ જો વધારે જરૂર પડે તો તમે હજુ વધારે ઉમેરી શકો છો. હવે આપણે આને થોડુંક પાણી ઉમેરવાનું છે, કેમ કે આ રીતે આપણે એનું બનાવી નહીં શકીએ નાસ્તો. તો મેં હાથ ધોઈને આવી રીતે જ પાણી ઉમેરી દીધું છે, જેથી હાથમાં જે મસાલા જોઈતા હોય એ પણ આપણે અંદર આવી રીતે ઉમેરી દઈએ. તો આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું. પાણીની જરૂર હોય એટલું જ ઉમેરવાનું. વધારે પડતું ઢીલું થઈ જશે તો પણ પાછું તમારે બેસન ઉમેરવો પડશે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર થઈ ગયું છે. તો હવે આને આપણે ઢાંકીને રાખી દઈએ 10 મિનિટ સુધી રેસ્ટ આપવા માટે, જેથી બધા જ મસાલા એક રસ થઈ જાય. હવે તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે કઠણ થોડુંક બેટર રાખવાનું છે. જો ઢીલું થઈ ગયું હોય તો ચણાનો લોટ વધારે ઉમેરી દેજો, અને કઠણ થઈ ગયું હોય તો પાણી કે છાશ કે દહીં તમારે જે ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હવે ટેસ્ટ કરી લેવો. કોઈ વસ્તુ ઓછી હોય તો અત્યારે ઉમેરી દેવાની. મને થોડુંક મીઠું ઓછું લાગે છે તો મેં અત્યારે મીઠું ઉમેરી દીધું છે અને મિક્સ કરી લીધું છે. ઇવન આ નાસ્તાની ખાસિયત એ છે કે આમાં આપણે ઈનો પણ નથી ઉમેરવાનો, એટલે કે સોડા પણ નથી ઉમેરવાની. તો બસ હવે સરસ મિક્સ કરી દેવાનું અને એક પેન લઈ લેવાની છે અને પેનને સરસ મીડિયમ ગેસ ઉપર ગરમ કરી લેવાની.
અને પછી થોડુંક જ આવી રીતે બ્રશથી તેલ લગાવી લેવાનું. આમાં તમે એકદમ ઓછા તેલમાં અડધી ચમચી તેલમાં નાસ્તો બનાવવો હોય ને તો આ નાસ્તો અડધી ચમચી તેલમાં પણ બની જાય છે. અને આવી રીતે 2 ચમચા ઉમેરીને સરસ ગોળ કરી લેવાનું. થોડુંક જાડું રાખજો. જાડું રાખવાથી સરસ પોચું રહે છે અને પાતળું કરવું હોય તો પછી કડક થઈ જશે. તો આવી રીતે થોડુંક સાઈડમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું અને ઢાંકીને આપણે પકાવવા દઈશું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર. ઉપર સરસ પાકી જાય ને ત્યાં સુધી એને પાકવા દેવાનું અને પછી આપણે એને ફેરવી દેવાનું. 5 મિનિટમાં સરસ નીચેની સાઈડ પાકી જશે અને પછી એને ફેરવી દેવાનું આવી રીતે. ધીમેથી ફેરવજો કેમ કે આ એકદમ પોચો નાસ્તો હોય છે તો પછી એ ફાટી જાય છે. જો નીચેનું પડ કડક નહીં થયું હોય, થોડું કાચું હશે તો એ તરત ફાટી જાય છે. એટલે ધીમેથી એને ફેરવજો અને પછી ઉપરની સાઈડ પણ આપણે એને પાકવા દઈશું. પણ ઉપરની સાઈડ આપણે પાકવામાં ઢાંકીને નહીં પાકીએ જેથી આ થોડોક કડક રહે. તમે એને ઢીલો કરવું હોય તો પછી ઢાંકીને પણ તમે પકાવી શકો છો. અને આપણે આમને જ પાકાવા દેવાનું. અને ઉપરથી હજુ તમારે કડક કરવો હોય તો થોડું તેલ મૂકીને બંને બાજુ ફેરવીને પણ શેકી શકો છો. હવે આ જ્યાં સુધીમાં શેકાય છે ત્યાં સુધીમાં આપણે એની ચટણી બનાવી લઈએ. તો આ ચટણી બનાવવા માટે અહીંયા મેં ઘાટું દહીં લીધું છે. અડધો કપ જેટલું દહીં લઈ લેવાનું છે. તમારે જેટલું દહીં જોતું હોય એ પ્રમાણે દહીં લેવાનું. સાથે એમાં મસાલા થોડાક ઉમેરી દેવાના છે. તો અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દીધું છે. અડધી ચમચી ધાણા જીરું લીધું છે. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને અડધી ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી દીધી છે. ખાંડ જરૂરથી ઉમેરજો કેમ કે દહીં થોડુંક ખાટું હોય તો ખાંડથી બેલેન્સ થઈ જાય એટલે ખાંડ જરૂરથી ઉમેરજો. જો ના ઉમેર્યું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, જરૂરી નથી. અને દહીં થોડુંક ઘાટું રાખજો. એકદમ પાણીવાળું હશે તો પણ ચાલશે, જરૂરી નથી ઘાટું હોવું જોઈએ, પણ ઘાટું ખાવામાં મજા આવશે. તો આ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ઇન્સ્ટન્ટ દહીંવાળી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. ચીલા એટલે કે પાલકના ચીલા બનાવવા મૂક્યા હતા એ પણ સરસ શેકાઈ ગયા છે. નીચેની સાઈડ પણ શેકાઈ ગઈ છે અને ઉપરની સાઈડ પણ શેકાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. અને મેં સોસ અને દહીંની ચટણી સાથે સર્વ કર્યો છે. અને આ નાસ્તાને તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો. ઇવન તમે એને છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને હેલ્ધી અને ટેસ્ટી ખૂબ જ હોય છે અને આમાં આયર્ન અને પ્રોટીન ખૂબ જ હોય છે. અને આ એકદમ સોફ્ટ બને છે, મોઢા મૂકતા જ ઓગળી જાય તેવું બને છે. તો ચોક્કસથી ઘરે આ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ એકદમ સોફ્ટ પાલકના ચીલા. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.